નમસ્કાર મિત્રો, હું જોટાણા તાલુકાના ચાલાસણ ગામે આવ્યો છું. કંપની તરફથી અમને જે નિરાધાર લોકોને સેવા કરવાનો મોકો મળ્યો છે, એ મોકાના આધારે અમે અહીંયા ચાલાસણ ગામે આવ્યા છીએ. જેમના કોન્ટેક્ટ જે હંસાબેન કોંતીલાલ પ્રજાપતિ, જેમના સંપર્કથી હું અહીંયા ચાલાસણ ગામે નિરાધારની કીટ આપવામાં છું. શું નામ છે બેનનું? મધુબેન પટેલ, જેમને કોઈ હાલની કોઈ આવક નથી, કે એમના આવકનો કોઈ સ્ત્રોત નથી, જેના કારણે નિરાધાર ગણી અને હાલ અમે એમને કરિયાણાની કીટ આપવા આવ્યા છીએ. અને એ કરિયાણાની કીટ અમે દર મહિને રેગ્યુલર આપશું કે આ તારીખથી આ તારીખ સુધી અમે જે કંપનીનો સેવા કરવાનો મોકો આપ્યો છે, એ સેવા થકી અમે દર મહિને મધુબેનને કીટ આપીશું. અને નિરાધારને સેવા કરવાનો અમને જે મોકો આપ્યો શ્રી સ્વરા માર્કેટિંગ તરફથી હું ખૂબ ખૂબ આભારી છું કે જે અમને સેવા કરવાનો મોકો આપ્યો. ત્યાર પછી મિત્રો, હું એમ કહેવા માગું છું કે તમે પણ આ રીતે નિરાધાર લોકોને સપોર્ટ આપવા માટે કે તમે અમારા સાથે જોડાઈ અને તમે પણ આ સેવાનો લાભ લ્યો અને આપણે નિરાધાર લોકોની સેવા કરી શકીએ, એ હેતુથી આપણે કંપનીને સપોર્ટ આપશું. અને કંપની તરફથી જે આપણને મોકો મળે છે, આપણે જેમ બને તેમ વધુને વધુ લોકોને આપણે નિરાધાર લોકોને સપોર્ટ કરી શકીએ એવું કામ કરીશું સાથે મળીને. તો મારો કોન્ટેક્ટ નંબર છે 83 470 9681. જે આ સંપર્કથી તમે પણ આ મારી સાથે જોડાઈ અને આપણે સાથે મળીને આપણે આવા નિરાધાર લોકોને ઘર પણ બની આપીએ છીએ અને એ ઘર થકી પણ આપણે સેવા કરી શકીએ છીએ. તો આપણે એવો હેતુ રાખવાનો છે. અને ત્યાર પછી આપણે જે કંપની તરફથી યુટ્યુબમાં પણ આપણે સાથ સહકાર આપશું કે જે સબસ્ક્રાઈબ કરી અને ચેનલ પણ સપોર્ટ કરીશું, જેના કારણે એ પણ આપણે સેવાભાવી કામ છે. કારણ કે જેટલો મીડિયા તરફથી જાહેરાત થશે અને એ જાહેરાત થકી અને આવા લોકોને સર્ચ મારી અને સેવાનો મોકો મળશે. તો તમે પણ આવો, સાથે મળી આપણે સેવાનો લાભ લઈએ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.